હેલો ગાઈસ, કેમ છો? તો આપણે ગામડે આવી ગયા છીએ. લગભગ સવારમાં 5 વાગે આપણે આવી રહેલા ગામડે. અને અત્યારે હું મારા ખેતર તરફ અહીં થોડુંક ફરવા નીકળ્યો હતો. તો જોઈ શકો જુઓ ગાઈસ, આ છે દોડો. કંઈક અત્યારે આટલો મોટો થઈ ગયો છે. અને આમાં દાણા તો જોયું ના હોય. અને આ છે ખેતરો અહીંયાના. કારણ કે મારાથી પણ ઊંચી ઊંચી મકાઈ છે, તો કંઈ દેખાતી નથી. ગાઈસ, ને પતંગ કપાઈને પણ જાય છે, તમે જોઈ શકો છો. અને હવે લગભગ આ મકાઈની આપણે વાત કરીએ તો હજુ 20 કે 30 દિવસની અંદર કપાઈ જશે. અને ફળિયાની અંદર કંઈક આપણે આ ખેતરમાં કંઈક કરીશું. તો ચાલો મળીએ હવે સીધા નવા બ્લોગમાં. આ પણ આપણું જ ખેતર છે, આ પણ આપણું જ છે. તો ડોળા પણ લાગી ગયા છે, આટલા મોટા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ ચકલા માટેનો બંદોબસ્ત છે ગાઈસ. ચાલો મળીએ એક નવા બ્લોગમાં.